ઓકે તમારે એક કોમેન્ટ બોલો તમારું ગામ કયું છે? પાણી ના કટતી ભાઈ, પાણી ના કટતી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી, બધાને જય માં મંગલને જય બાપા સીતારામ. તો આ છે ને આપણે હવાનો બ્લોગ ચાલુ કરી દીધો છે ને અત્યારે છે ને મારે યુટ્યુબમાં વિડીયો બનાવો કે તમારે એક કોમેન્ટ બોલો તમારું ગામ કયું છે? તો ભાઈ મારું ગામનું નામ છે દિયાળુ છે, કોડન બાજુમાં આવેલું છે ને આમ ગણીએ તો જિલ્લો ભાવનગર, તાલુકો મવા, ગામ દિયાલ, પિનકોડ નંબર છે 734130. હવે છે ને કોમેન્ટ કરતા એની પાસે તમારું ગામ કયું છે. દિયાલ ગામ છે મારું. તમારા બા છે ને તમે બનાવવા મીડે છે રોટલી કાબા? હા જય માતાજી બધાને, બાપા સીતારામ. રોટલી તો બનાવવી જ પડે. હા જો મારા બા છે ને રોટલી બનાવવા મીડે છે ત્યારે. આપણે છે ને જે ચા પીવાનું બાકી છે તો આ છે ને અમારા મોટા બા આવી ગયા છે. અત્યારે બાઈ કીધું સાપી વાલો તી સાપી વાવી. એવું છે? હા ઠીક. તમારી સુનિતા બેન છે ને પથ્થર હેકલતા હકલાઈ ગઈ. હા. તમારા હાર્દિકભાઈ ચા પીને બેઠા. યાર તો શું કામ હોય? સવારમાં તો ચા પી લઈ, પછી ફોનમાં રમવા મળે, પછી છે કે ચાર્જિંગ કૂટી દે, પાછો ફોન ચાર્જિંગ મેકી પાછા રમવા મળે. એવું તો હોય. એમાં નિહાળ બેન છે ભાઈ, એકલું ફોનમાં જ તી. ફેમિલી અત્યારે આપણે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આજ છે ને આપણે જવાનું છે અમારે વાડી જ્યાં આવેલી છે કે ના છે ને અમારા હંદઈ છે ને અમારે જેટલું કુટુંબ છે ને ઘણા ખરા નાત રહે. આજ છે ને ના જવાનું છે અમારે છે ને અમારા કાકાની છે ને ઢાબુ ભીડે ક્યાં આમ તો સલેબનું કામ ચાલુ છે એટલે છે ને ઢાબુ ભીડે કે ના જવાનું છે. કા ભાઈ ખાવા તો ના છે ને ઢાબુ ભીડીએ છે કે એટલે જમવાનું કીધેલું કે જમવા જવાનું છે અમારે. ફેમિલી આપણે છે ને ત્યાં સલેબ ભીડવાનું કામ ચાલુ એના ના અત્યારે પૂગી ગયા છીએ. અમારા રાહુલભાઈ છે ને માથે ચડે છે તારે તો છે ને આપણે માથે ચડીએ હવે બતાવીશું તમને. હાલો મેં કીધું કે આપણે જવાનું અમારું અહીંયા આ છે ને અમારા દાદા છે કે અમને વિડીયોમાં લેતો એક બોલો જ કરાતો શરમ લાગે. અમારું અહીંયા આ છે ને આ અમારા શેઠ છે, અમારું ગોરધન કાકા. શરમ લાગે. આપો ને ભાઈ લાડુ આપો ને. લાડુ આપો ને ભાંગીને કેમ આપો? એવું તો ફેમિલી અત્યારે આપણે છે ને ગયેલા હતા ઢાબુ ભીડવાનું કામ હતું કે ના તો અત્યારે છે ને હું ઘરે આવ્યો તો મારા ઉપર છે ને મોટર બાઇટ કાઢેલી હતી. પણ કેમ ઉપર બહાર કાઢી? પાણી ના કટતી ભાઈ, પાણી ના કાઢતી છોટી ગઈ લાગે. હા આ મોટર છે કે છોટી ગઈ, ફરતી નહીં. આમ બહાર છે ને બહાર ફરે, પાણી નાખી તો ને ફરતી પાછી. એવું આડે તો સલું કરવા ગયા આમ બહાર ફરે પણ પાણી નાખી અંદર તો પાછી બેન થઈ જાય. તો હવે સલું કરે હે લઈ. આવી રીતની છે બહાર ફરે, પાણી નાખી તો ને ફરતી પાછી. બહાર જ ફરે પણ પાણી ને ફરતી. એનું કારણ હવે છે ને રિપેર કરી છે. હવે તો પાણી કાઢવાનું જ છે. કા શું છે? હે હું ઢીંગો ક્યાં હતા? ઢીંગો
એ ભાઈ છે ને કોમેડી કરે છે તારે મીંદડી ભળી ગયો કે તી ના દેખાડવા જાય કે અહીંયા આવો તો અત્યારે છે ને અમારે સુનિતા બેન આવી જશે હતા તો કેમ ના હા એવું છે તો તમને મેં કીધું ખરું અમારે છે ને કાકાને છે ને ધાબુ પીડતા ગયા ના ગીલા હતા અમે અમારા ભાઈ તો આવ્યા પાછા લઈ આવ્યા છે ઓઢણી હવે શું કરવાનું છે ભાઈ દો શરમાઈ બહુ હો ભાઈ અમારી ભાઈ છે ને આ છે ને સોડી કરતા શરમાય અમાર ભાઈ સોડી જેટલી શરમાય ને એની કરતા શરમાય હું પપ્પા આવ્યો તો ફેમિલી અત્યારે છે ને અમારા અવની બેન આવી જશે હાડી પહેરીને હા તો કાવની બેન રમતા તો અમારે છે ને આ ભાઈ ત્યાં જો આ ભાઈ કે રમવા હાટું તમે શું લે પહેરો હે ભાઈ તો હવે છે ને અમારા અવની બેન છે ને વેકેશન ખુલી દેવાને એટલે હવે છે ને વી જવાનું છે નિશાળે હવે રમવું એટલું રમી લેતો કાલથી જવાનું છે ભણવા હા સફાઈ કરાવી નિશાળે એટલે બેન છે ને ઘામાં ન આવે એટલે કા બેન અત્યારે છે ને અમે આવી જશે અમારા મધાદા છે ને એને ઘેર્યા તો મધાદા છે ને ખાટલો હુતા છે કા મધાદા હા ભાઈ લાંબો થઈને હું તો એવું છે તો ઠીક તમારા મધાદા છે ને હુતા છે તો અહીં છે ને મારા બા ની છે ને બેઠા છે અમારા મોટા બા કા બેઠા લાંબા ટાંકા કરી એવું છે રોટલા કરવા જાય ને તો મેં કીધું માર કરવા નહીં હવે તો કોણ રોટલા કરે તારી બા જાય કે કદાચ સેજલ જાય મારા બા તો ના રોટલા કરવાનું હોય કા બા માર તો ઘરે સોડી અમારે બેન કરે છે અમારે સેદલ બેન આવે તેવા કીધે રોટલા કરી નાખે સેજલ બેન જ ગાયબ થઈ ગઈ હજુથી અહીં લીધી છેલ્લે ઘરે બેહવા આવી એવું છે હા તો છે ને અમારે ઘર છે ને ના બે વાગ્યા જશે તો અમારા મોટા બા છે ને ભોળો મીડા છે ભીંડા જો કા આવન ભાઈ ભીંડા મળી શાક કરવું નહીં દવે હા શાક કરવું પડે ને બકાલો તો રીંગણા તકા રીંગણા તો અત્યારે છે ને ભીંડા મોળો મીડા છે તો છે ને શાક તો બનાવવું પડે કેમ કે હવે છે ને હાશ પડી જશે વાળું કરવાનું શું હોય શાક બનાવી નાખે એટલે તો ફેમિલી અત્યારે છે ને મારા ગઢામાં છે ને ભાજી બનાવતા કા ગઢા મેથીની ભાજી બનાવી મેથીની ભાજી બનાવી ફૂઈ હાટું કોઈ હાટું ઠીક અત્યારે છે ને મારા ગઢામાં બનાવી નાખી છે મેથીની ભાજી સ્પેશિયલ અમારા ફૂઈ માટે મારા ફૂઈને છે ને બહુ તીખું ને એવું ખાવા ના પાડે કે એટલે અલગ બનાવવી પડે એટલે અત્યારે આપણે છે ને એવા શીખી રહ્યા તો મારા બા છે ને અત્યારે છે ને ગોળો ભરવા માંડ્યા છે કેમ કે છે ને ખાલી થઈ ગયો છે તો ગોળ ખાલી થઈ પાણી ભરેલું પડે ને હા છું તો ગોળો થઈ ગયો ખાલી 2 વાર તો ભરાઈ ગઈ છે તોય તી પાછું છે ને ખાલી થઈ ગયું અત્યારે ભરવો પડે સવારમાં ઊભાથી નકર છે ને ખાલી જ હોય કેવું હોય તો અત્યારે છે ને અમારા સુનિતા બેન છે ને ઘડવા મીડા છે રોટલા કેમ કે અત્યારે છે ને વાવડો ટાઈમ થઈ ગયો કે એટલે ગરમે ગરમ રોટલા કરવા મીડા છે કા સુનિતા બેન હા રોટલા તો કરવા પડે ને જો આવી રીતનો લોટલો કરી નાખ્યો છે આપણે અહીં છે ને લોટ ચાળવાનું ચાલુ છે હજી આવી રીતનો રોટલો બનાવવાનો હોય તો ફેમિલી આજનો વિડીયો છે ને આપણું કંઈક અહીં સુધી હતો આશા રાખું કે તમને વિડીયો પસંદ આવ્યો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય